લર્નિંગ ડિસેબિલિટીઝ એટલે કે શીખવાની અક્ષમતા. આ ટોપિકમાંથી ઘણીવાર પ્રશ્ન પૂછાયા છે. પ્રથમ છે ડિસ્લેક્સિયા એટલે કે આ વાંચન સંબંધિત તકલીફ છે જેમાં બાળકોને અક્ષરો ઓળખવામાં અને શબ્દો વાંચવામાં મુશ્કેલી પડે છે. તમને પરીક્ષામાં પૂછાય કે અક્ષરો ઓળખવામાં અને શબ્દો વાંચવામાં મુશ્કેલી પડે તો એ શું છે? તો શું આવશે? ડિસ્લેક્સિયા. સેકન્ડ છે ડિસ્ગ્રાફિયા. આ લેખન સંબંધિત તકલીફ છે જેમાં વ્યક્તિને હાથથી લખવામાં, અક્ષરોનો આકાર બનાવવામાં કે સ્પેલિંગ લખવામાં તકલીફ પડે છે. એના પછી છે ડિસ્કેલ્ક્યુલિયા એટલે કે આ ગણિત સંબંધિત તકલીફ છે જેમાં વ્યક્તિને કે બાળકને અંકો સમજવામાં, ગણતરી કરવામાં અને ગણિતના દાખલા ઉકેલવામાં મુશ્કેલી પડે છે. ADHD. આમાં વ્યક્તિનું મન એક જગ્યાએ સ્થિર નથી રહેતું એટલે કે તેને ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે છે. જે હાઇપર એક્ટિવ બાળકો હોય છે તેમાં ADHD વાળી ડિસેબિલિટી જોવા મળે છે.